જુગાડ કરીને બીલીપત્ર તોડશું. અને બીલીપત્ર હુકામ જડાવે છે મહાદેવને જરાક બધા કોમેન્ટ કરજો. પછી ભાઈ ઓલા દાદા લઈ લેવાના ક્યાં નાય સ્વાહા મુડાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. એક ચમચી જળ પધરાવો, વચ્ચે પીવા ભગવાનને જળ આપો. હવે પગે લાગો, ભગવાન જમે છે એવી ભાવના. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે છે મહાશિવરાત્રી, તો હર હર મહાદેવ બધા. હર હર મહાદેવ, શિવ શંભો ભોલેનાથ. આજે અમે રાખ્યો છે મોટા પાયે રુદ્ર અભિષેક મહાદેવનો, એટલે એની વસ્તુ લેવા જવાની છે નીરવભાઈની. અરે જતીનભાઈને કંઈ પૈસા દેવાના થતા નથી, મફતમાં બેહવાનું છે બધી જગ્યાએ, આવ કોરે કોરું. હવે અમે પેલા વસ્તુ લેવા જઈએ, બીલીપત્ર તોડવા જવાના છે બધી જગ્યાએ. 2-3 જગ્યાએથી કંઈક 1008 જેવા બીલીપત્ર ભેગા કરવાના છે, કે મંદિરે મળતા નથી. બીલીપત્ર તોડવા જઈએ, વસ્તુ લેવા જઈએ, અને રાતનો મહાઅભિષેક દેખાય તમને આમાં. ચેનલને શેર કરજો, ખાસ કરીને સબસ્ક્રાઈબ કર્યા વગર જાઓ છો ને કોઈને અભિષેક નહીં દેખાય. અભિષેક જોવો હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, તો જ દેખાશે. અમે નીરવભાઈના ચશ્મા લેવા આવ્યા છે. શિવરાત્રીના દિવસે ભગવાનનો પૂજાપો લેવા જવાનો હતો. એ કઈ લઈ આવશો આપણે. આ ભાઈ અમારો બહુ મોજીલો, કોઈ દી મોટું ન બગાડે, ગમે એવું કર્મ કરો ને. અને બાયુ કરતા વધારે પડતી વાર લાગતી હોય તો નીરવભાઈ ને સિલેક્શન કરવામાં લેવા છે. મૂળ 50 રૂપિયા વાળા ચશ્મા, અને દુકાન આખી વીક છે અત્યારે. જો ભાઈ જો, ફટાફટ જો. નથી એક સેટિંગ યાર, મોઢું કોને ઈશ્વરી કેવું બીડું જ ના સેટિંગ જ ડેટા સેટિંગ. તો ફાઇનલી અમારા ભાઈના ચશ્મા તૈયાર થઈ ગયા છે. આ ભાઈનો ફૂલ બગર છટકી ગયો છે અત્યારે હાલની તકે. એ ખાલી દાંત કાઢે છે, તમારી પાડતા બધા નહીં પાડતા, પણ એ લગભગ ઝાપટ માર લઈને ત્યાં સુધીની ના નથી હવે અત્યારે. ફાઇનલી ચશ્મા લેવાઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ બીલીપત્ર તોડવા. ત્યાંનો વિડીયો દેખાડો ને, આજના બીલીપત્ર તોડવાનું મહત્વ દેખાડું ને બીલીપત્ર હુકામ જડે ને મહાદેવને એ હોતન કહું તમને. હીરો એ છે 2000 વાળા છે, તારે લેવાની તેવડ 2000 વાળા છે લેવાના. હાલ મૂકી દે. 10 રૂપિયા વાળું અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, એ બધી વસ્તુ અમારા મહાશિવરાત્રીના પર્વના હિસાબે સિંદૂર નથી, સિંદૂર લખો તમે, લખો છે. હા હા લખો છે એટલે લેવાનો. લાઈનમાં આટલી સામગ્રી છે, વસ્તુ લેવાની છે અમારે. મહારુદ્ર અભિષેક 2026 અમારે ભગવાન ભોળાનાથ અમને કમ્પ્લીટ કરાવવાના છે. તો એટલો પૂજાપો અમારે હજી રેડી થયો છે, અને થોડોક હજી ઘરેથી કાઢવાનો છે. મિત્રો બીલીપત્ર તોડવા ક્યાં જાવ? બીલીપત્ર અમારા ઘરની નીચે જ છે, ત્યાં તમને બીલીપત્ર મળી જાય. તાર પપ્પાને પૂછ લેજે પેલા આ તોડાય કે નહીં. આ વાંધો નહીં, દાદા માફ કરે, જે કાંઈ ભૂલચૂક થાય આ બધું માફ હોય. ભગવાન ભોળોનાથ હું. અમે અત્યારે મિત્રો આવી ગયા છે બીલીપત્ર તોડવા. તમને ઝાડ દેખાડું બીલીપત્રનું. અને મહાદેવને બીલીપત્ર હુકામ ચડે ને એ કોઈને ખ્યાલ હોય ને તો જરાક અમને માર્ગદર્શન આપજો એમાં તમારું. ને મારા વાળ આજે નથી સમજાતું કેવા થઈ ગયા છે. હા ઓલા રૂખડી જેવા થઈ ગયા છે, સરખા કરવા પડશે મારે હજી. તમને દેખાડું બીલીપત્રનું ઝાડ. જો આ છે બીલીપત્રનું ઝાડ. આમાં ઉપર જો તમને બીલા દેખાશે, આ બીલા છે. આમાંથી અમે હમણાં જુગાડ કરીને બીલીપત્ર તોડશું. અને બીલીપત્ર હુકામ જડાવે છે મહાદેવને જરાક બધા કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ કેસરી જબ્બો પહેરીને અમારા અભિષેક માટે. ને અત્યારે અમે જઈએ છીએ પેલા મંદિરે, હજી બધા ભેગા થાય છે ધીરે ધીરે. પછી આપણે જોઈએ કઈ રીતે અભિષેક થાય છે, ચાલુ કરીએ. અને હજી બધી વ્યવસ્થા કરીએ પેલા મંદિરે જઈને. વરદાદાને હજી લેવા જવાના છે, તો મળીએ આગળ આપણે હવે. તો અત્યારે અમારા અભિષેકની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. અભિષેકમાં નીરવભાઈ એકદમ વ્હાઈટ કપડા, જય ઓમ મહાકાલ.
અમે કેસરી કપડામાં આને તો એવું કંઈ હોય નહીં તો એટલે એને હાલે બરાબર. અને બહાર હમણાં દાદા તૈયારી કરે છે આ દાદા અત્યારે તૈયારી કરે છે તૈયારી કરે 1 કલાકમાં પૂરો કરવાનો ભગવાનને ચમચી વાગે નહીં એનું ધ્યાન રાખવાનું. ભગવાનને ચમચી અડાડવાની નહીં. ગંધોરક સ્નાનાંતે શુદ્ધોરક સ્નાનમાચમનિયમ સમર્પયામિ. ફરીથી પાણીની ચમચી ભરો એમાં ઓલું અત્તર એવું તો અત્તર પધરાવો એક ટીપું અથવા તો પુષ્પની કાકડી પુનાદય કુશો વ્રજદમ પરુખા પરુહુ ગંધસ્ય સોમમવતુ મદાય રસો અચ્યુતઃ. ચડાવો 2 વખત જળ ચડાવો. ભગવતે સંબ સદા શિવાય સપરિવારાય સહજાય સશક્તિકાય ગ્રહમંડલાધીશ્વરાય મહારુદ્રાય ચ નમઃ. ઉર્વર્ધન સ્નાનમ સમર્પયામિ. ફરીથી પાણીની ચમચી ભરો એમાં આપણે તીર્થનું જળ પધરાયું છે. ઓમ ગંગા સરસ્વતી રેવા પયુષણી નર્મદા જલૈઃ સ્નાપિતોऽસि મયા દેવ યત શાંતિં પ્રયચ્છ મે. ચલો 1 ચમચી જળ ચડાવો. તો મિત્રો આ હતી આપણી આજની મહાદેવની પૂજા. નીરવ જાય છે દાદાને મૂકવા બરાબર. આ અમારા દાદા હતા પૂજા કરવા વાળા. તો અહીંયા બેઠા વાહે નીરવની વાહે. અરે વિડીયો બને છે યુટ્યુબમાં જાહે. અમારા હિરેનભાઈ હતા કેમેરામેન આજના જેટલા વિડીયો ઉતાર્યા છે ને એ બધા હિરેનભાઈ ઉતાર્યા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો નકર સૂત્ર જોવા નહીં મળે કોઈને. ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા.